વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ. બીકોમ સેમેસ્ટર 3ના ભારતીય જ્ઞાન પરંપરા વિષયના પ્રશ્નપત્રમાં અંદાજિત 15 માર્કના પ્રશ્નો સંપૂર્ણપણે અભ્યાસક્રમની બહારના પૂછાયા હોવાની ગંભીર ભૂલ સામે આવી, જેને કારણે લગભગ 15,000 વિદ્યાર્થીઓ પરીક્ષામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અને વિવિધ કોલેજોમાંથી વિદ્યાર્થીઓની ફરિયાદો બાદ કોલેજોએ રિપોર્ટ તૈયાર કરી યુનિવર્સિટીને મોકલી આપ્યો છે, જેના પગલે વીએનએસયુએ આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ સમિતિની રચના કરી અને સમિતિના અહેવાલ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. બીકોમ સેમેસ્ટરમાં કેટલાક વિદ્યાર્થીઓને જ્યારે તકલીફ પડી હતી ને તેની ફરિયાદ છે તે કુલપતિ સુધી પહોંચી છે, ત્યારે આપણી સાથે કુલપતિ છે યુનિવર્સિટીના. સાહેબ, શું કહેશો, જે રીતની ફરિયાદ મળી હતી, કઈ રીતે વિદ્યાર્થીઓ અટવાયા? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરામેડિકલ સિવાય સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ષ અને બીજા વર્ષમાં બધા જ વિદ્યાર્થીઓને ભારતીય જ્ઞાન પરંપરા એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એ આઈકેએસનો વિષય છે. ગઈકાલે જે પરીક્ષા હતી તેના સંદર્ભની અંદર પરીક્ષા કેન્દ્રોને વિદ્યાર્થીઓ દ્વારા મૌખિક અને લિખિતમાં જે ફરિયાદ મળી છે તે સંદર્ભની અંદર અમારી બોર્ડ ઓફ એક્ઝામિનેશન એન્ડ ઇવેલ્યુએશન કમિટી હોય છે, જેની અંદર તમામ ડીનશ્રીઓ અને શિક્ષણવિદો હોય છે. એ પ્રશ્નપત્રના પ્રશ્નો અને અભ્યાસક્રમ અને પેપર સેટરને પણ રૂબરૂ બોલાવીને ચર્ચા કરતા હોય છે. તેઓના રિપોર્ટને આધારે અમારા સત્તા મંડળો પરીક્ષકને કેટલી શિક્ષા કરવી અને વિદ્યાર્થીઓના પરિણામ પર કેટલી અસર આપવી તેનો નિર્ણય લેતા હોય છે. પણ જ્યાં સુધી એના અભ્યાસક્રમને સવાલ છે ત્યાં સુધી આ ભારતીય જ્ઞાન પરંપરા એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આઈકેએસ જે છે એ પૃથ્વીના જન્મથી જ અને ભારત રાષ્ટ્રના ઉદયથી જ એટલે કે ખૂબ મોટો એનો ભવ્ય ઇતિહાસ અને અભ્યાસક્રમ છે. છતાં વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને એ પરીક્ષકે જરૂરી પૂછવું જોઈએ. એના સંદર્ભે જે કંઈ નિર્ણય આવશે તેને આધારે પરીક્ષક પર અને વિદ્યાર્થીઓના પરિણામ પર અસર આપવામાં આવશે. સાહેબ, શું કહેશો, ખાસ કરીને જે વિદ્યાર્થીઓને વાંચ્યું હતું તે પ્રશ્નો પૂછવામાં જ ના આવે એટલે કેટલું ગંભીર? ફરી અમે કહીએ છીએ કે ભારતીય જ્ઞાન પરંપરા એ જે અભ્યાસક્રમ જે છે એ ભારત રાષ્ટ્રના ઉદયથી જ અને પૃથ્વીના જન્મથી જ એટલો વિશાળ વિષય છે કે જેને એ વિદ્યાર્થીના કક્ષાને ધ્યાનમાં રાખીને એ થવું જોઈએ. અને વિદ્યાર્થીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ એક ખૂબ ભારતીય રાષ્ટ્રના ઉત્થાન માટે ખૂબ અગત્યનો વિષય છે, માટે આપણે વિશાળ પાયા પર તૈયારી પણ કરીએ. બિલકુલ. તો હતા કુલપતિ ને તેમણે સ્પષ્ટ જે રીતે કીધું છે ને ખાસ કરીને જે રીતે ટકોર પણ કરી છે, એટલે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓએ પણ જે અનુસરવાનું ખાસ ખૂબ મહત્વનું છે તે માનવામાં આવી રહ્યું છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી.